તમારા બધાનું સ્વાગત થઈ ગયું છે આપણા એક નવા વ્લોગમાં। તો આજનો વ્લોગ આપણે ઘણા ટાઈમ પછી આવી ગયો છે। આઈ હોપ તમે બધા મજામાં જ હશો। તો એટલા ટાઈમથી વ્લોગ નહોતો હું કામ મૂકતો, એનું કારણ એ છે કે અત્યાર સુધી 10મા બોર્ડની પરીક્ષા હતી, એટલે આપણે કાંઈ વિડીયો મૂકતા નહોતા, થોડુંક ભણવામાં ધ્યાન દેવું પડે પછી। તો હવે આજ છેલ્લું પેપર હતું, બધું થઈ ગયું છે પૂરું। હવે ડાયરેક્ટ આપણે વ્લોગને બધું એ જ કરવાનું છે। 2-3 મહિના હવે વેકેશન જ છે, એટલે એ જ કરવાનું છે। તો આપણે અહીંયા અગાસીમાં આવી ગયા હતા એક મિની કોમેડી રીલ શૂટ કરવા માટે। તો હવે મતલબ મેં અત્યારે ઇન્ટ્રો દેતો હતો, પછી મેં કીધું ટ્રાયપોડને એવું લઈ આવું, તો હમણાં ટ્રાયપોડને એવું લઈ આવું। ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને વ્લોગમાં એક નાની એવી કમેન્ટ, એક લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ટ્રાયપોડ ને એવું બધું આવી ગયું છે ને આપણે થોડાક સ્ટુડન્ટ બની ગયા છીએ એકચ્યુઅલીમાં। અત્યારે આપણે તો ટ્રાયપોડ આવી ગયું છે અને વિડીયો શૂટ કરવાનો છે, એ રીતનો સ્ટુડન્ટ ટાઈપનો છે। એટલે હું છે ને વિડીયો શૂટ કરું છું, તમે થોડીક હું ક્લિપો એડ કરી વ્લોગમાં, તમે જોઈ લો, ત્યાં સુધી હું વિડીયો શૂટ કરી લઉં। સાહેબ મારો 10 વર્ષથી પહેલો નંબર હતો, તો ખાલી આ વખતે ન થાય, આ વખતે ખાલી માફ કરજો। હવે આવતી વખતે નો આવે ને પહેલો નંબર, ભાઈ રોજ રીલ શૂટ કરું ને ઓલા બેન સામેથી જોવે છે, ક્યારું ના જોવે છે કે આ શું કરે છે, ગાંડો નથી ગયો, એકલો બોલે એ બેન ક્યારું ના જોવે, આમ જોવે બેસી જાય કે હાલ આ શું કરે છે। આપણે પછી વિડીયો શૂટ કરી લીધું હતું ને પછી આપણે ગામમાં ગયા હતા ને, તો એક 4 વ્હીલ લઈને જતા હતા ને, તો એક લોચો થઈ ગયો હતો। 4 વ્હીલમાં પેટ્રોલ ખૂટી ગયું ને બેટરી ખૂટી ગઈ, બે ચૂતો જયપાલભાઈ છે। હવે આપણે જવું છે પેટ્રોલ લેવા, તો કાંઈ વાંધો નહીં, હાલો। આપણે પેટ્રોલ લઈ લીધું છે, ફાઇનલી નીકળી ગયા છીએ। કાળુભાઈ પેટ્રોલ દેખાડ્યો તો હા એમ તો કે હા હોય જ તને ને, એ કઈ ખબર નહીં, આપણે ભાઈ બહુ અત્યારે ફિલહાલમાં પેટ્રોલ તો નાખી દીધું, હવે ચાલુ કરવાની ટ્રાય કરે છે આપણી ગાડી। જયપાલભાઈ ને એને હેરાન કર્યા હો ભાઈ, ખોટા હા શું છે કાળુભાઈ, શાંતિ, હેરાન કર્યા બિચારા બે ને, તડકાના આવ્યા। એક તો આ મિત્ર પેલા એમાં છું, એ લોકો આવ્યા હતા સૂર્ય બંગલા મને મળવા, ત્યાં હું ગાડી લઈને ગામમાં આવ્યો, મેં કીધું હમણાં હું આવું છું, ચા બધું છું, પછી એ લોકો આવ્યા। મિત્રો અત્યારે આપણને મળવા એક નાના એવા સબસ્ક્રાઈબર આવી ગયા, કેમ છે ભાઈ, મજામાં? વિડીયો જોવો છો? સારા લાગે? લાઈક કરે રાખજો, કોમેન્ટ કરે રાખજો। શું કા ફાપલું ભાઈ જયપાલ કઈ કે છે, હું એ કેમ મારો ભાઈ મજા એ ભલે આવ્યો, આમ તો કેવો ગાડી નામ કેવું મસ્ત છે, શું નામ છે? ગોફા, એ ગોફા એટલે ગોફેર છે, એલા એ ભાઈબંધ તાર મમ્મી વાટ જોતા છો ઘરે, હું કે ભાઈ કોઈ નો પપ્પુજી બબલું ખાવું બેટા, હું પછી ગાડીનું કઈ છું નહીં, પછી હવે આપણે વ્યાવ્યા છીએ ઘરે। શું કે તારો ભાઈ તો જો તો મિત્રો આપણે ફાઇનલી ઘરે આવી ગયા છે। એમાં એવું છે કે અત્યાર સુધી આપણે ત્યાં બહુ મહેનત કરી, હવે કાંઈ છું નહીં, એટલે હવે ઘડીક રહીને પાછા જવું, અત્યારે તડકો ને એવું ફૂલ છે, એટલે મારા પપ્પા કંઈક પછી હમણાં ઘડીક રહીને જાય, તો હજી કાંઈ છું ને। એમાં એવું થયું કે હું ક્લિપ બનાવતા ભૂલી ગયો, તો હું જતો હતો ગામમાં 4 વ્હીલ લઈને, અને ઓટોમેટિક ત્યાં સરસ્વતી સ્કૂલ પાસે બંધ થઈ ગઈ, પછી બધું કર્યું ટ્રાય, પછી કાંઈ છું નહીં, પછી હવે જોયું જાય, હાલો ને આગળ। ફાઇનલીમાં અત્યારે ગાડી આપણી તો થઈ ગઈ છે રેડી જો, અને હવે આપણે નીકળી ગયા છીએ। હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ ઘર બાજુ, તો આપણે એક્સેસ જાય છે, પપ્પા લઈને જાય છે આગળ, અને આપણે પાછળ છીએ 4 વ્હીલમાં, તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બન્યા રહ્યો। ગાડી આપણે ઘરે આવી ગઈ છે ને, આર્યનભાઈ શું કે આર્યનભાઈ જોઈ લે, બોલિંગ જો એ હાલે, વિકેટ છે, વિકેટ અમ્પાયર વિકેટ કે મહિરાજભાઈ, ઓ વિકેટ કે
મિત્રો ગાડી અહીં મૂકી દીધી. શું કે આર્યનભાઈ મજામાં? વિકેટ પાડવાની હો પ્રતિકની પહેલા બોલમાં. તો હાલો મિત્રો હવે આપણે જઈ ઘરે. તો મિત્રો ફિલહાલમાં આપણે આવી ગયા છીએ બહાર સોસાયટીમાં આટો મારવા. અંશુભા આવી ગયા. શું કે અંશુભા મજામાં? અને હવે ઘડીક અહીંયા આટલામાં સોસાયટીમાં વોકિંગ કરશું. તો મિત્રો અત્યારે આપણે આવ્યા હતા સુફિયાનભાઈ પાસે બેવા. સુફિયાનભાઈ બેઠા. શું કે સુફિયાનભાઈ મજામાં? એકદમ મજા. શું છે એકદમ શાંતિ. મિત્રો કાલે છે સુફિયાનભાઈ ના બર્થડે. તો બધા કમેન્ટમાં હેપી બર્થડે કહી દેજો. હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ. પાર્ટી નું શું છે હવે? અરે કરી જ નાખવાની હોય ને. પાકું. ફોર્ચ્યુનર ના બોનેટ ઉપર કેક કાપવાની. અરે એમાં કાઈ ન ઘટે. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આપણે બધું પતાવીને ઘરે આવી ગયા છીએ ને અત્યારે હાવ થાકી ગયા છીએ. અત્યારે સોફે જો 50% બેઠો છું ને 50% સૂતો છું. અને શું કે મજામાં? શું ખાશો? હે જેલી. આ શું જોશો? બહુ ગમે? ફેવરેટ? બંધ થઈ જવાનું હમણાં. કેમ? બસ ન થવા દઉં. તો મિત્રો અત્યારે આપણે પાછા બહાર આવી ગયા છીએ ફ્રેશ બ્રેશ થઈને. અને આદર્શભાઈ જોઈએ એની નવી ગાડી લઈને આવી ગયા છે. અરે પણ નવી ગાડી. અરે મજામાં? નવી ગાડી. હા શું છે લઈ લીધી એમ ને? પડાકો કેશ કેશમાં જ હોય ને. આમ જો મિત્રો કાંઈ ઘટે. ગાડી લેવી હોય તો આવી લેવાની, બાકી નહીં લેવાની. હવે આદર્શભાઈને રોલા પડે ઓરિજિનલ. નંબર પ્લેટ શું લેવાની? 0001. કેટલા લાખની આવે? 12 લાખની. 12 લાખ. અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના. હમી હાનમાં 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ, તમારાથી કાંઈ ન થાય. ઓકે હાલો રેડી. તો મિત્રો હું ને આદર્શભાઈ અત્યારે ફિલહાલમાં આવ્યા છીએ થોડાક ફોટો શૂટ કરવા. કેમ આદર્શ? એટલે રિઝલ્ટ આવ બગડી ગયો રાઈટ છે ને, એટલે આમ ઝરમરી આવે છે. તો મિત્રો અત્યારે હું ને આદર્શભાઈ બે આવ્યા હતા. અત્યારે અહીંયા થોડાક ફોટા બોટા પડવા, નવી ગાડી સાથે પાડવા જ પડે ને. આદર્શ મિત્રો આદર્શભાઈની નવી દુલ્હન. કેમ? હા ભાઈ દુલ્હન જ કહેવાનું આવે તો. હા એમ હવે લગન બગન જ કરવાનું. કા ગાડીઓનો શોખ છે આપણને. હજી તો 4 વ્હીલ લાવવાની કા પોતાની પીછે. કાલે છોડાય ને આવાજી. મિત્રો આમ જો નવી દુલ્હન છે આપણે આદર્શભાઈની. અને જો બધું ચુનરી ને બુંદરી આ બધું હજી જો હજી ગયું નથી કાંઈ. હારો તો ઈ કરી નાખ્યો. કેમ બાકી કેમ લાગે જો મિત્રો ખાલી કયો કમેન્ટમાં કયો. ઓલી શું કહેવાય કે કઈ બ્યુટી કહેવાય? કઈ બ્યુટી? બ્લેક બ્યુટી. હા એલ્વિસ ભાઈ. તો મિત્રો અત્યારે આપણે આટો બાટો મારી ફોટા બોટા પાડીને આવી ગયા છીએ. શું કે આદર્શભાઈ જવું છે ને હવે? ગુડ નાઇટ. હાલો ગુડ નાઇટ. એ તો આદર્શભાઈ નવી ગાડી માટે કોંગ્રેચ્યુલેશન એક વખત કહી દેજો. અને ફોટા બોટા પાડે. સ્ટોરી દેખાડજો ખાલી. સ્ટોરી આપણે તો એ એક કેમ એક હા કર દે નહીં હાલે. હું કટ તારો બાપ બોલું, તારો બાપ કેતો મિત્રો આવા ફોન રાખે ને ત્યાં જ આપણને વાંધો પડે. મેં એને કીધું કે લઈ દઉં 17 લઈ દઉં. ના પાડે છોકરો જો ને. હવે કટ કરી નાખ મારો પ્લીઝ. હા એલા નહીં. તો મિત્રો આ કટ કરવાની કે આપણે હજી સુધી કોઈ દી ક્લિપ કટ નથી કરી. જે હોય રિયાલિટી સ્ક્રિપ્ટેડ નથી આપણું કાંઈ. ખાલી ભાઈ ને દેખાડ ને ત્યાં જ જાવ છું. હાલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. હાલો હાથ તો આમ તો મિત્રો આમ તો હાથ તો મેળો. એ બસ એ મૂકે ઓકે. તો મિત્રો આવા ભાઈબંધ હોય ને એટલે કાંઈ ઘટે જ નહીં પછી. તો મિત્રો હવે ડાયરેક્ટ હવે મારે જમવા જવું છે. હાલો મેળા મારે જમવા જવું છે. એટલે આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી. મળે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત.